હલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં જશો? હું છું પ્રતિક પંચાલ અને ડિપેક્સ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 12 આર્ટ્સની રાજ્યશાસ્ત્રની બ્લુપ્રિન્ટ જોવાના છીએ. એટલે કે પેપરમાં કઈ રીતે શું પૂછાય છે, કયા ચેપ્ટરમાંથી કેટલા ગુણનું પૂછાય છે અને શું શું પૂછાય છે, એ દરેક જાણકારી આજે આપણે લેવાના છીએ. આ બ્લુપ્રિન્ટ માટે એક વિદ્યાર્થીએ કોમેન્ટ કરી હતી કે સર, રાજ્યશાસ્ત્રની બ્લુપ્રિન્ટ મૂકો, જેથી અમે એ વિદ્યાર્થી અને દરેક વિદ્યાર્થીના હિત માટે આ બ્લુપ્રિન્ટ મૂકીએ છીએ. તો દરેક વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દે અને વિડીયોને લાઇક કરે અને એન્ડ સુધી વિડીયોને જુએ, જેથી તમને સમજમાં આવે. અને આ બ્લુપ્રિન્ટ, રાજ્યશાસ્ત્રની બ્લુપ્રિન્ટ ગુજરાતમાં કોઈપણ શિક્ષકો દ્વારા મૂકવામાં આવી નથી, પરંતુ આપણા જ નિષ્ણાંત શિક્ષકો દ્વારા આ બ્લુપ્રિન્ટને રેડી કરવામાં આવી છે. મોડલ પેપર, ચોપડી અને જે માળખું છે આના આધારે કમ્પ્લીટ આ બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં આવી છે. તો 110% આ સાચી જ છે. એટલે તમારે જે 127 ગુણનું પેપર આવશે, એમાંથી તમારે જે 100 ગુણ લાવવાના છે એની ટોટલ જાણકારી તમને આપવામાં આવશે. એટલે દરેક વિદ્યાર્થીઓ વિડીયો જુએ અને જે વિદ્યાર્થીઓ આર્ટ્સમાં ભણતા હોય અને એમને રાજ્યશાસ્ત્રનું પેપર આવતું હોય, એ દરેક વિદ્યાર્થી સુધી આ વિડીયોને શેર કરજો, જેથી એ પણ વિદ્યાર્થી સારો એવો સ્કોર કરી શકે. તો હવે આપણે વિડીયોને શરૂ કરીએ. તો સ્ક્રીનમાં તમે જોતા હશો કે આપણે ઉપર ટાઇટલ આપ્યું છે કે ધોરણ 12 આર્ટ્સ બોર્ડ એક્ઝામ ન્યૂ બ્લુપ્રિન્ટ. કેમ કે જે જનરલ ઓપ્શનવાળી પદ્ધતિ છે એ અનુસાર આ બ્લુપ્રિન્ટ બનાવવામાં આવી છે. એટલે કે રાજ્યશાસ્ત્રની બ્લુપ્રિન્ટ છે, બરાબર. 2023-24ની તો હતી જ, ઉપરાંત 2024-25માં પણ રહેશે. બાકી જો સરકાર દ્વારા કોઈ કાયદો બહાર પાડવામાં આવશે તો તમને જાણકારી આપી દઈશું. હવે આપણે જોઈએ તો કે પેપરને ટોટલ 5 સેક્શનમાં વિભાજિત કર્યું છે: A, B, C, D અને E. સેક્શન એમાં 1 માર્કના પ્રશ્ન, સેક્શન બીમાં 2 માર્કના પ્રશ્ન, સેક્શન બીમાં 1 માર્કના પ્રશ્ન, સેક્શન સીમાં 2 માર્કના પ્રશ્ન, સેક્શન ડીમાં 3 માર્કના અને સેક્શન ઈમાં 5 માર્કના પ્રશ્નો પૂછાશે, બરાબર. સાચું એટલે કે ખરાનું નિશાન કર્યું છે એ જનરલ ઓપ્શન વાળા છે, એટલે કે જનરલ ઓપ્શન છે એમ. અને જે ખોટાની નિશાની કરી છે એ નોર્મલ ગુણ છે, કે તમારે આટલા તો લાવવાના જ, બરાબર. તો હવે આપણે વિડીયોને શરૂ કરીએ છીએ. તો ચેપ્ટર નંબર 1, એની અંદર તમારે 3 MCQ રહેશે. અને સેક્શન બી, એની અંદર જે PYQ પૂછાય છે એક વાક્યના ઉત્તર, એ 2 પૂછાશે. ત્યારબાદ સેક્શન સીમાં 4 પ્રશ્નો હશે, પહેલા ચેપ્ટરના 4 પ્રશ્નો હશે. ત્યારબાદ સેક્શન ડીમાં જે 3 માર્કના સવાલ પૂછાય છે એની અંદર 1 પ્રશ્ન પૂછાશે, બરાબર. અને સેક્શન ઈમાં 1 પ્રશ્ન હશે નહીં. એટલે ટોટલ તમારે જનરલ ઓપ્શન સાથે 16 ગુણનું આ ચેપ્ટર થાય. અને એમાંથી તમારે 14 તો કમ્પલસરી લાવવાના રહેશે, એટલે કે 14 ગુણ તો તમારે લાવવાના જરૂરી જ છે. ત્યારબાદ આપણે જોઈએ આગળ તો કે ચેપ્ટર નંબર 2ની અંદર 3 MCQ, 1 PYQ, સેક્શન સીમાં 1 અને સેક્શન ડીમાં પણ 1. પરંતુ આની અંદર તમારે મહેનતની વધારે જરૂર પડશે, કેમ કે આની અંદર 2 પ્રશ્નો હશે. આની અંદર 2 પ્રશ્નો સેક્શન ઈમાં મૂકવામાં આવે છે, બરાબર. એટલે જો તમે સારું એવું લખી શકતા હોય, બરાબર, તો એ આધારે તમારે સેક્શન ઈમાં વધારે મહેનત કરવી જોઈએ. એટલે ટોટલ તમારે ચેપ્ટર 19 ગુણનું થાય છે જનરલ ઓપ્શન સાથે, અને જનરલ ઓપ્શન વગર 14 ગુણનું થાય છે. અને જે વિદ્યાર્થીઓને એવું થાય કે હું એક જ લખું, તો આની અંદરથી તમે 1 સવાલ પણ લખી શકો છો, એટલે કે 5 માર્કનો. બાકી તમારે જે થિયરીને બધું લખવાનું છે, નાનું હેતુલક્ષીને બધું, અને સેક્શન સી અને ડીમાં 1-1, તો એ તમારે લખી નાખવાનો. ત્યારબાદ છે કે ચેપ્ટર નંબર 3ની અંદર 2 MCQ હશે. સેક્શન સીમાં 2 પ્રશ્નો, સેક્શન ડીમાં 2 પ્રશ્નો અને સેક્શન ઈમાં 1 પ્રશ્ન હશે. એટલે ટોટલ તમારે 17 ગુણનું ચેપ્ટર થાય જનરલ ઓપ્શન સાથે. એમાંથી તમારે 14 ગુણ ફરજિયાત લાવવાના રહેશે. ત્યારબાદ ચેપ્ટર નંબર 4ની અંદર 3 MCQ, 2 PYQ, સેક્શન સીમાં 2 અને સેક્શન ડીમાં 1, એટલે ટોટલ 12 ગુણનું ચેપ્ટર થાય. ત્યારબાદ એટલે કે 12માંથી તમારે 10 લાવવાના છે. ત્યારબાદ ચેપ્ટર નંબર 5, તો ચેપ્ટર નંબર 5ની અંદર 2 MCQ, 1 PYQ, સેક્શન સીમાં 3, સેક્શન ડીમાં 2
અને સેક્શન ઈમાં એકે પ્રશ્ન નહીં હોય એટલે ટોટલ 15 ગુણનું ચેપ્ટર થાય તમારું, અને એમાંથી તમારે 10 ગુણ લાવવાના રહેશે. ત્યારબાદ ચેપ્ટર નંબર 6, તેની અંદર એક MCQ, એક PYQ, સેક્શન સીમાં 2, સેક્શન ડીમાં 1 અને સેક્શન ઈ એની અંદર 2 પ્રશ્નો રહેશે. એટલે જો તમારે ચેપ્ટર નંબર 2 ના કરવું હોય, એટલે કે તમારે મોટા પ્રશ્નો ચેપ્ટર નંબર 2 ના લખવા હોય, તો તમે આની અંદર તૈયારી કરી શકો છો. આ ચેપ્ટર ટોટલ 19 ગુણનું છે, એમાંથી તમારે 14 ગુણ ફરજિયાત લાવવાના રહેશે. ત્યારબાદ ચેપ્ટર નંબર 7, એની અંદર 3 MCQ, 3 MCQ, 2 PYQ, સેક્શન સીમાં 1, સેક્શન ડીમાં 2, એટલે ટોટલ 13 ગુણનું ચેપ્ટર છે, એમાંથી 10 તમારે લાવવાના છે. ત્યારબાદ ચેપ્ટર નંબર 8, આની અંદર તમારે 3 MCQ હશે. સેક્શન બીમાં એટલે કે PYQ 1 જ હશે. સેક્શન સીમાં 3 પ્રશ્નો, સેક્શન ડીમાં 2 પ્રશ્નો અને સેક્શન ઈમાં 1 પણ પ્રશ્ન નહીં હોય. એટલે ટોટલ તમારે 16 ગુણનો ચેપ્ટર છે, 14 ગુણ તમારે લાવવાના છે, બરાબર. તો આની અંદર જનરલ ઓપ્શનની અંદર એવું પણ તમને મળી શકે છે કે ધારો કે તમને ચેપ્ટર નંબર 1માંથી 10 ગુણનું જ આવડે છે, બરાબર, પરંતુ તમને ચેપ્ટર નંબર 12 ચેપ્ટર નંબર 2 એની અંદર તમને 18 ગુણનું આવડે છે, તો તમે લખી શકો છો, બરાબર. તો આના 4 ગુણ આની અંદર ટ્રાન્સફર થઈ જશે, પરંતુ અમુક લિમિટ હોય એ આધારે તમે લખી શકો છો, બરાબર. બાકી તમે જનરલ ઓપ્શન વાઇઝ 127 ગુણનું લખીને આવશો તો તમને 127 ગુણ નહીં મળે. એની અંદરથી જે પ્રશ્ન સાચો પડશે અને જે પેપર ચેક કરવાની પદ્ધતિ છે એના આધારે તમને 100માંથી ગુણ આપવામાં આવશે, બરાબર. 127 ગુણમાંથી 27 ગુણ છે એ ઓપ્શન આપ્યા છે તમને કે આટલા માર્કનું તમને ઓપ્શનમાં મળે છે. આ રીતે તમે લખી શકો છો, બરાબર. હવે આપણે જોઈએ ટોટલ વાઇઝ, તો જનરલ ઓપ્શનનું ટોટલ જોઈએ તો સેક્શન એ 20 ગુણનો, એમાંથી તમારે 20 લાવવાના, એટલે આની અંદર તમને જનરલ ઓપ્શન નહીં મળે. સેક્શન એ અને બી, સેક્શન બીમાં 10માંથી 10 તમારે લાવવાના. ત્યારબાદ સેક્શન સીમાં 36 ગુણ હશે. તમને ટોટલ ગણતરી કરીએ આપણે તો તમારે 18 પ્રશ્નો હશે. 18 પ્રશ્નોમાંથી તમારે ખાલી 14 પ્રશ્નો લખવાના છે, બરાબર. સેક્શન સીમાં તમારે 36માંથી 28 ગુણ તો ફરજિયાત લાવવાના રહેશે, બરાબર. એટલે સેક્શન સીમાં 28 તો તમારે ફરજિયાત જ છે. ત્યારબાદ સેક્શન ડીમાંથી તમારે 12 પ્રશ્નો હશે, એની અંદરથી તમારે 9 પ્રશ્નો ફરજિયાત લખવાના છે. એટલે 36માંથી 27 તમારે ફરજિયાત લાવવાના રહેશે, બરાબર. 36 તમારે નહીં જોવાના, અત્યારે તમારે ખાલી જે 28 અને 27 છે એ જ જોવાના છે. ત્યારબાદ સેક્શન ઈમાં 5 પ્રશ્નો આપેલા છે, તેમાંથી 3 પ્રશ્નો લખવાના રહેશે. એટલે 25માંથી 15 ગુણનું તમારે લખવાનું, એટલે ટોટલ તમે 100 ગુણનું પેપર લખી શકો છો. તો અહીંયા અમારો વિડીયો પૂરો થાય છે. જો તમને અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ડિપેક્સ એજ્યુકેશન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને કોમેન્ટ પણ તમે કરી શકો છો કે કાંઈ ડાઉટ રહી જાય તો, અને કાંઈ મટીરિયલની જરૂર હોય તો ખાસ જણાવો, બરાબર. આની પીડીએફની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં ઓલરેડી મૂકેલી જ છે. ત્યારબાદ તમે ઇન્સ્ટાગ્રામમાં જઈને ફોલો કરી દેજો અને ટેલિગ્રામ ચેનલમાં જોઈન કરશો તો તમને ત્યાં પણ પીડીએફ મળી રહેશે, અને વોટ્સએપ ગ્રુપમાં જોડાશો તો ત્યાં પણ તમને મળી રહેશે. અને ખાસ કે આપણે વોટ્સએપમાં ચેનલ બનાવી છે તો એ જોઈન કરી લેજો, જેથી તમને દરેક વિડીયોની નોટિફિકેશન મળતી રહે, બરાબર. તો મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી ટેક કેર. જય હિન્દ, જય ભારત, બેસ્ટ ઓફ લક, જય દ્વારકાધીશ.